હા મેઘનાબેન, શું થાય છે તમને? મસાની તકલીફ થઈ છે. આ પહેલા એક દેખાડ્યું છે ડોક્ટરને, આની થાય. Okay, so we have a patient, Meghnaben Chawda. She is 25 year age and Rajkot જ રહે છે અને હોસ્પિટલમાં બતાવ્યું છે. So our case is pre-diagnosed case. એમને મસાજ કીધું, એના માટે ટર્મિનોલોજી છે પાઇલ્સ ઓફ હેમરોઇડ્સ. એમને 2 વર્ષથી પાઇલ્સની તકલીફ છે એવું આમાં લખેલું છે. અને પાઇલ્સમાં જે ડિગ્રી આવે, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી, એમાં આમાં સેકન્ડ ડિગ્રી પાઇલ્સ છે એ પ્રી-ડાયગ્નોસ કેસ લખેલો છે. તમને કમ્પ્લેન્ટ્સ શરૂ ક્યાંથી? કબજિયાત રહે છે મને 5 વર્ષથી. તમને કઈ ઋતુ વધારે માફક? શિયાળો વધારે ગમે, ઉનાળો એટલો બધો ન ફાવે. તમને ઓઢવું ગમે? ના. તમે પંખો ચાલુ રાખો? હા, પંખો મારે ફૂલ જોઈએ. નાવામાં કેવું પાણી વાપરો? ઠંડુ પાણી જોઈએ. ભૂખ તમને કેવી લાગે છે? ભૂખ મને જરાય નથી લાગતી. અને તરસ કેવી લાગે છે? તરસે જો લાગે તો 1-2 ગ્લાસ પી લો આખા દિવસમાં, બાકી તો તરસ નથી લાગતી. મસાની તકલીફમાં તમને બીજું શું શું થાય છે? મસામાં તો બેસું ત્યારે બહુ દુખે, હાલો ચાલુ ત્યારે દુખે, અહીંયા આમ ખંજવાળ આવે ને બળતરા થાય. હારે હારે માથું બહુ મને દુખે, એમાં ધક્કા લવકારે લેતું હોય ને માથું એમ થાય. કબજિયાતની તકલીફમાં બીજું શું થાય છે? કબજિયાતમાં તો જ્યારે લેટ્રિન જાવ ત્યારે ત્યારે બહુ મને બળતરા થાય, પીડા થાય અને એમ જ લાગે બહુ ભારી ભારી પેટ રહે છે. 2-3 વાર જાવ આખા દિવસમાં પણ કાંઈ આવે નહીં મને, અને બહુ આવે બળતરા તો બહુ જ થાય અને બહુ ગુડગુડ પેટમાં થાય રાખે આખા દિવસ. તમારા સ્વભાવ વિશે થોડું આ ચાલુ છે ને ત્યારનો બહુ આમ ચીડચીડિયો થઈ ગયો, બહુ ગુસ્સો આવે. ગુસ્સો કેમ આવે? આ બધા જો ને એને પૂછ્યું તો એને કમ્પ્લેનના લીધે એનો ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે, બહુ જ ગુસ્સો કરે છે. એમને રિલેટિવે કોઈ સજેસ્ટ કર્યું કે તમે ઈસબગુલ લ્યો કે એરંડિયા ઓઇલ છે, એનાથી સારું થાય. તો પેશન્ટની કમ્પ્લેન એટલી બધી છે કે એનાથી લીધે એને કાંઈ પણ કમ્પ્લેનમાં રિલીફ ન મળી. સો ડિસેટિસ્ફેક્ટરી સ્ટેટ અને એંગ્રી અબાઉટ હિમસેલ્ફ એવું સિમ્ટમ લખ્યું છે. લાસ્ટમાં ક્વેશ્ચન પૂછ્યો આપણે એના વર્ક બાબતે, તો એક મસાતાનું એક રીઝન છે બેઠાડું જીવન કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ બરાબર છે. એમાં પેશન્ટને કોન્સ્ટન્ટલી ચેર ઉપર વર્ક કરીને એક પોઝિશનની અંદર વર્ક કરવું પડે. Today we will discuss to a wonderful homeopathic medicine, Elasocotrina. Elasocotrina is the vegetable kingdom remedy, and common name of the Elasocotrina is the Socotrin elios, and they belongs to a Liliaceae family. Elasocotrina is the maintained to a physiological equilibrium. સપોઝ કોઈ પેશન્ટે મેડિસિનનો ઓવરડોઝ લઈ લીધો અને એના મેડિસિનના એન્ડ ડિઝીઝના સિમ્ટમ્સ મિક્સ થઈ ગયા, તો એને મેન્ટેન કરવા માટે એલોસોકોટ્રીના ઇઝ ધ વન્ડરફુલ રેમેડી. Like Nuxvomi, Elasocotrina is also act to diarrhea, especially early morning diarrhea in old people. They also act to hemorrhoids, especially 1 degree, 2 degree and 3 degree piles. 1 degree અને 2 ડિગ્રીમાં એલોસોકોટ્રીના વર્ક કરે, પણ 3 ડિગ્રીમાં ડિસ્ચાર્જ વધુ હોવાને કારણે આપણે એને એલોપેથી પ્રોવાઈડ, જેમ કે ઓપરેશન કરાવીને પછી જે એલોસોકોટ્રીના આપી હતી, જેના કારણે જેને ફરીથી પાઇલ્સ થવાની સંભાવના ઓછી રહે. Then after they act to constipation, headache, especially forehead and other system like liver, પછી intestine, etc. Then we will come to a constitution. Elasocotrina people was indolent and worried. Bilious temperament present and sorabiasm. Person is warm-blooded. Then we come to a physical symptoms. Elasocotrina people was extreme prostration with perspiration. And when they disease of a mucous membrane, they produce a jelly-like lump in muscle, especially rectum and throat. Then we will come to a mental symptoms. Person was dissatisfied and when they angry, they suffering from a constipation. Then we come to a modality. Patient complaint aggravated by hot and dry weather after eating and standing, ameliorated by the cold water and cold weather.